નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 10 એપ્રિલ 2026 શુક્રવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે। માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે। આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે, પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે। એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે। આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો। આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે। સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે। આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો। લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે। તમારે માત્ર તેમને મદદ કરવાની છે, જેથી આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે। 2 વૃષભ રાશિ ટોરસ। તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે। રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે। તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો। એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે। આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે। કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો। સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો। જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો। સમય બગાડવો એ સારી વસ્તુ નથી। તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો, પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્ન જીવનને નુકસાન કરશે। અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો। 3 મિથુન રાશિ જેમિનાઈ। તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે। તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા। મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં। આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે, પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે। રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ। સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો। આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે। આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે। નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ। ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો। તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો। 4 કર્ક રાશિ કેન્સર। કોઈક સંતપુરુષના આશીષ તમને માનસિક શાંતિ આપશે। જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે। ઘરમાં કોઈક વિધિ કરાવશો। આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે। કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે। તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે। આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો। આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે। દિવસ દરમિયાન તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો। 5 સિંહ રાશિ લિયો। તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે। તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે। પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે। તમે તમારું કામ સારી રીતે કર્યું છે અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે। પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ। આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે। 6 કન્યા રાશિ વર્ગો। તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે, પણ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે।
આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. આજે કામ તાણયુક્ત અને થકાવનારું હશે, પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે. તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે. તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે. 7. તુલા રાશિ લિબ્રા. ગુસ્સાની લહેર આજે વાદ વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. તમારી સખત મહેનત તથા સમર્પણ તમારા વિશે ઘણું બધું કહી જશે તથા તમને આત્મવિશ્વાસ તથા સહકાર જીતાડી આપશે. આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહેશો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. બહાર જવું, પાર્ટીઓ તથા જલસાગર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં, ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમે ક્યારે ન ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમાપૂર્વક સ્વીકાર કરો. તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. તમારો મૂડ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો. તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો. તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈક કરવાનું ટાળવું જોઈએ. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો. આજે તમને તમારા માટે સમય મળશે, પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે. 11. કુંભ રાશિ અક્વેરિયસ. નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે. પોતાના ભાઈ બહેનોની સલાહ લો. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે. ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ. તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવા માંગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે. એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે. 12. મીન રાશિ પાઇસીસ. ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે.
જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે. વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે. વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે. તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો. આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈપણ સમસ્યા તમને પરેશાન કરશે. આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.